સુરતના સહકારી ક્ષેત્રની સૌથી મહત્વપૂર્ણ ગણાતી સુમલ ડેરીની ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા મળી છે। 16 બેઠકોમાંથી 5 બેઠકો બિનહરીફ થતા ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। જોકે વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો જ જંગ સર્જાતા ચૂંટણી વધુ રસપ્રદ બની છે। બીજી તરફ મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે આપી છે। સુમલ તાપી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ રાજકીય ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે। 16 બેઠકોમાંથી 5 બેઠકો બિનહરીફ થતા ભાજપને શરૂઆતમાં જ મોટી સફળતા મળી છે। 84 બેઠક પરથી સંદીપ દેસાઈ, કામરેજ બેઠક પરથી બળવંત પટેલ, માંગરોળ બેઠક પરથી રાજુ પાઠક, બારડોલી બેઠક પરથી અજયભાઈ અને પલસાણા બેઠક પરથી ભરતભાઈ ડાભી બિનહરીફ ચૂંટાવાની સ્થિતિમાં છે। હવે બાકીની 11 બેઠકો પર ચૂંટણી યોજાશે। જોકે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ જ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે। વાલોડ બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચણાણ સામે આવી છે। પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલે ભાજપના નેતા રાજુ આહિર સામે ઉમેદવારી નોંધાવતા ભાજપ સામે ભાજપનો જંગ સર્જાયો છે। આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે જણાવ્યું હતું કે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનારાઓને સમજાવવામાં આવશે અને જેઓ તેઓ નહીં માને તો તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહી નિશ્ચિત છે। સુમલ ડેરીની ચૂંટણીમાં રાજુ પાઠક જૂથનો દબદબો યથાવત જોવા મળ્યો છે। મહત્વનું છે કે 1000 કરોડ રૂપિયાના ગેરવહીવટના આક્ષેપોનો સામનો કરી ચૂકેલા રાજુ પાઠકને ફરીથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે આક્ષેપોની ફરિયાદ કરનાર માનસી પટેલને તક આપવામાં આવી નથી। 34 જણા એમની સાથે હતા એવી વાત છે। નહીં, આમાં કોઈ તમારા કહેવાથી ધારો કે કોઈ ફોર્મ નથી ખેંચતા તો તમારી પાસે જીતવા માટેની શું રણનીતિ છે? નહીં, આમાં કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરવા આવે એટલે એ જીત નિશ્ચિત હોતી નથી। ફિલ્ડમાં જ્યારે જઈએ ને જ્યારે મતદારોનો સંપર્ક કરીએ ત્યારે અને તેમાં આપણે કેવા સફળ નીવડીએ છીએ એના આધારે જીત નક્કી થતી હોય છે। એટલે ચૂંટણીના મેદાનમાં થાય છે। એટલે હાલ એ કહેવું યોગ્ય નથી કે એમની જોડે આટલા સભ્યો છે કે મતદારો છે। ના, કોઈ પણ નહીં, કોઈ અસર નહીં થાય। કોઈ પણ શિસ્તબદ્ધ કાર્યકર પાર્ટીનો હોય તે પાર્ટીના મેન્ડેટને સ્વીકાર્ય ગણે છે। એટલે આવું જો કંઈક હોય, મેં કહ્યું તેમ ફરીવાર હું પાછો કહું છું તમને કે પૂર્વ અમારા હોદ્દેદાર છે, સન્માનીય કાર્યકર છે, અમે એમના પ્રત્યે પણ એટલું જ માન સન્માન છે, પણ મેન્ડેટ આખરે મેન્ડેટ હોય છે। ભારતીય જનતા પાર્ટીએ જે નક્કી કરીને મેન્ડેટ આપ્યો છે એનું ઉલ્લંઘન કોઈ પણ કરે તો એ પાર્ટી ક્યારેય ચલવી લેશે નહીં। જે લોકો બળવો કરે એને મેન્ડેટ પહેલો આપવામાં આવે એવું નહીં, ક્યારેય પણ એવું બનતું નથી। આ વખતે આ મહુવા બેઠક પરથી માનસી પટેલને વર્ષ 2020માં આપેલી અને એ વખતે જીગર નાયક અને રાજુ આહિરે ઉમેદવારી વિરુદ્ધમાં જઈને કરેલી। આ વખત પૂરી ટિકિટ આપી નહીં, 5 વર્ષો એની વચ્ચે ગયા છે, ત્યાર પછી પાર્ટી માટે એમણે જે કંઈ પણ યોગ્ય કામો કરવાના છે કર્યા છે, એટલે એ પ્રશ્ન આજે અસ્થાને છે। એ વખતે પાર્ટીએ આના વિરુદ્ધમાં કોઈ પગલાં લીધા નહીં, જે તે સમયની વાત જે કરવા યોગ્ય હતું એ પાર્ટીએ કર્યું હતું અને ત્યારબાદ સમજાવટથી આખરે પાર્ટી પોતાની રીતે પણ બધાની પાસે કામો કરાવતી હોય છે। એટલે એમને યોગ્ય એમણે પોતે પણ ભૂલોનો અહેસાસ જો હોય તો એમણે સ્વીકારી લીધો છે અને પાર્ટી આગળ વધી ગઈ છે એમાંથી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।